ઓકે હેલો ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 તમારું ચેપ્ટર 4માં અત્યાર સુધી તમે સમતલમાં ગતિ ચેપ્ટરનું નામ શું છે? સમતલમાં ગતિ એટલે શું કહેવાય? સમતલમાં ગતિ એટલે 2 ડાયમેન્શનલ ગતિ. હવે 2 ડાયમેન્શનલ ગતિ એટલે એનામાં બીજું બધું બી આવશે. બીજું બધું એટલે કે દિશા આવે. ત્રીજા ચેપ્ટરની નેમ કે ખાલી આમ જાય અને ખાલી પ્લસ અને માઇનસ દિશા, બે દિશા, એટલે આનામાં બહુ બધી દિશા બી આવશે, જેનું આપણે સદીશો ભણી ગયા. સદીશને કેવી રીતે દર્શાવે ને બધું પણ આપણે શીખી ગયા. હવે છેલ્લે ટોપિક કયો જો તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, પ્રોજેક્ટાઇલ મોશન એટલે કે આપણો જે તમારું છે એને કહેવાય પ્રક્ષેપિત ગતિ. બરાબર, શું શીખી ગયા હતા? પ્રક્ષેપિત ગતિ. પ્રક્ષેપ ગતિના ઘણા બધા કિસ્સા બી જોયા આપણે. ઘણા બધા કિસ્સા એટલે કે પ્રક્ષેપ ગતિ કોને કહેવાય અને એનું સૂત્ર, અને એના સૂત્ર ઉપરથી પ્રક્ષેપ ગતિ કરતો પદાર્થ કેટલો ઊંચાઈએ જાય, કેટલું હોરિઝોન્ટલ અંતર કાપે, એને શું કહેવાય, એનામાં કેટલો સમય લાગે એ આપણે જોઈ લીધું. ક્યારે ફેંકીશું તો સૌથી દૂર લાંબુ અંતર કાપશે એ બધું આપણે શીખી લીધું. તમારે ક્રિકેટ રમતી વખતે પણ ધ્યાન રાખવાનું કે તમે બોલને કેટલા એંગલે મારશો. હવે એંગલ તો ધ્યાન ના રહે, પણ તમને આઈડિયા રાખવાની કે 45 ડિગ્રીએ હોય ને તો મેક્સિમમ જાય, ઓછી એનર્જી મેક્સિમમ સુધી પહોંચી શકે. સમજાવવું છે તો જો અહીં જોઈ લઈએ આપણે, પછી આપણે આજનો લેક્ચર ચાલુ કરીએ. હવે આ દડો છે મારો, જો આ મેં ગોળ દોર્યો ને દડો, એને મેં લાત મારી તો આ એક દડો મારો અહીં ગયો, બરાબર. થોડીક જોરથી મારી તો ઊંચો ગયો પણ મારો દૂર ના ગયો. એક મેં થોડાક નાના એંગલે મારી તો એ મારો બરાબર. સૌથી આગળ કયું ગયો? આ વાળી. કેમ? કારણ કે આને મેં જે ફેંક્યું એ મારો એંગલ છે 45 ડિગ્રી. જેટલું મહત્તમ અંતર કાપે એટલું સારું, એને કહેવાય મહત્તમ અવધિ કાપી, એટલે કે આ અવધિ કહેવાય આ, અને આ બધી ઊંચાઈઓ કહેવાય મહત્તમ ઊંચાઈ h. અહીંથી અહીં સુધી સમય લાગે એને ઉડ્ડયન સમય કહેવાય. અહીંથી અહીં નીચે આવે ને ટોટલ ટાઈમ થાય એને ટોટલ ઉડ્ડયન સમય કહેવાય. ને ઉપરને કહેવાય મહત્તમ ઊંચાઈ હાઈટ. એમ અડધું પ્રોજેક્ટાઇલ મોશને કામ કર્યું તે વખતનું અંતર, બરાબર. તો હવે એ પ્રોજેક્ટાઇલ મોશન શીખી ગયા, કારણ કે એ 2 ડાયમેન્શનલ છે, ઉપર નીચે બંને જગ્યાએ ગતિ કરે છે. એટલે કેટલું કરશે એ પણ આપણે જોઈ લીધું. પછી આપણે હવે શું જોઈશું? એવો જ એક બીજો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, એવી જ ગતિ, બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવા જઈએ તો ઇમ્પોર્ટન્ટ પહેલાં જેટલી જ. અને છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો શું છે? આ છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો વાંચો અહીં. નિયમિત વર્તુળ ગતિ એટલે શું? યોગ્ય આકૃતિનો ઉપયોગ કરીને નિયમિત વર્તુળ ગતિનો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ, અથવા સેન્ટ્રીફ્યુગલ પ્રવેગ AC લખ્યું છે, ખાલી એ લખીએ તો પણ ચાલે, એ v²/r જેટલું છે, બરાબર. અને તેની દિશા ત્રિજ્યાના કેન્દ્ર તરફ હોય છે. તો આપણે જોવાનું છે. ચલો સૌથી પહેલાં નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય એ જોઈએ. અચળ ઝડપથી, એટલે ઝડપ ફિક્સ છે બધી જગ્યાએ, વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને શું કહેવાય? નિયમિત વર્તુળ ગતિ કહે છે. વર્તુળ ગતિ તો કહેવાય, પણ નિયમિત કેમ કહે છે? કારણ કે અચળ ઝડપે કરે છે. સિમ્પલ સમજવું, તમારા હાથમાં ઉત્તરાયણની દોરી લો ને એક બાજુ તમે ડુંડિયું કેવું લંગર બાંધો અને એને ફેરવો હવામાં, તો કેવી મસ્ત ગોળ ગોળ ફરે છે તમારા હાથના લીધે. તમે હાથે થોડું ગોળ ગોળ ફેરવો છો, પણ આખી સ્પીડ કેટલી કમ્પ્લીટ હોય છે. અને કદાચ આવી રીતે ગોળ ગોળ ફરે છે અને તમે કશે અહીં બિંદુ આગળ છોડી તો શું કરશે? આવી રીતે આમ ફેંકાઈ જશે. તમારી આ વેગની દિશા કહેવાય એને. આમ ભલે ગોળ ગોળ ફરે છે, પણ અહીંયા આવ્યા પછી જો કદાચ છોડી દો તો સટ્ટ દઈને આમ જતી રહેશે, બરાબર. હવે કણની ઝડપ અચળ હોય છે. શું હોય છે? કણની ઝડપ અચળ હોય છે. આપણે એનું સૂત્ર તારવીએ. સૂત્ર તારવા માટે એક કન્ડિશન જોઈશે જે આગળ આવશે. કોઈપણ પદાર્થ v જેટલી ઝડપથી આ ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરે છે, જેમ એની આકૃતિ અહીં દર્શાવેલી છે. શું છે જુઓ. હા, અહીં આકૃતિ તમે
હાર્ડ છે, ના સમજો તો આ ત્રીજી આકૃતિ દેખી લેશો તો એ ચાલશે. આપણે એક જ આકૃતિ દોરવાની. તો એનામાં શું છે, વેગની દિશા સતત બદલાતી હોય છે. કેમ? કારણ કે જો મેં તમને બધા પોઈન્ટ પર વેગની દિશા બતાવું, થોડા થોડા પોઈન્ટ પર. આ પોઈન્ટ પર વેગની દિશા ઉપર સર, આ પોઈન્ટ પર આ ડાબી બાજુ, આ પોઈન્ટ પર આવી રીતે નીચે બાજુ, આ પોઈન્ટ પર આવી રીતે જમણી બાજુ. બરાબર, બધા પોઈન્ટ આગળ વેગની દિશા બદલાતી જશે. પછી હવે આ પહેલી બીજી આકૃતિ ભૂલી જાઓ, પણ એક વસ્તુ યાદ રાખો કે એક આકૃતિ મારી આવી તક છે, આવી તક વર્તુળ અહીં અડધી આલી છે, પણ મેં તમને આખી દોરીને બતાવી દઉં. આ વર્તુળાકાર ગતિ કરે છે. અહીં બિંદુ પી, અહીંથી વેલોસિટી વી આ દિશામાં હોય, મને ખબર છે. બરાબર, આ પી બિંદુએ ગતિ કરે છે. બરાબર, અને ત્યાં તેનો સ્થાન સદિશ આર છે, એટલે સીથી પીનું અંતર, અને વેગ વી છે. ઓકે, ટી વત્તા ડેલ્ટા ટી સમય, થોડોક સમય પાસ થયો. થોડોક સમય પાસ થયો તો મારો કોણ આવી ગયો અહીં. અમે નામ આપી દો પીડેસ. ચલો પીડેસ નામ આપી દો તો આ તો મારું અંતર એટલું જ થવાનું છે. કેટલું? આર. બટ વેગની ડાયરેક્શન મારી આ બાજુ થઈ ગઈ. આમ બાજુ હતી પહેલાં, અને અમારી વીડેસ આ બાજુ થઈ ગઈ. વેગની દિશા બદલાશે. આ વેગ સદિશોની દિશા તે બિંદુ પાસે ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે, આપણને ખબર છે. બરાબર, હવે આ બેનો સરવાળો કરીએ. કયા બેનો? વી અને વીડેસ. મેં આ ભૂસી દઉં છું, ખાલી વી અને વીડેસ. મને તમે ફિગર યાદ રાખો, બહુ મસ્ત મજા આવશે એવી ફિગર છે, તમે ધ્યાન રાખો એકવાર. સદિશ સરવાળો આપણે કરીએ, અને એના ઉપરથી તમને મળશે શું? પ્રવેગ મળશે. ડેલ્ટા વી જેટલો થાય સદિશ સરવાળો. જો સૌથી પહેલાં મેં પી બિંદુ આગળ વી દોરી લઉં, આ વી દોરાઈ ગયું. હવે મારું આમ બાજુ વી હતું, જો આ બાજુ વીડેસ હતું, તો એને મેં પકડી નહીં લાવ્યો. આ મારું વીડેસ. આ બંને પૂછોને એક સાથે રાખ્યા, સિક્સના અલગ રાખ્યા, વીડેસ. તો હવે આ બંનેને જે જોડતી રેખા છે એને કહીશું આપણે ડેલ્ટા વી. બરાબર, આ બંનેને જોડતી રેખા શું કહીશું? ડેલ્ટા વી. ઓકે, અને મેં આકૃતિ યાદ રાખજો. સદિશ સરવાળો મને ખબર છે. સદિશ સરવાળો એટલે આ સિક્સ કહેવાય. કોઈ પણ સિક્સ આને કહેવાય ને પૂછ આને કહેવાય. આ બંનેનો સરવાળો કરવાનો. પૂછ ઉપર બીજું પૂછ મૂકું બીજા સદિશને, તો એ બેનો સરવાળો કરો તો વચ્ચે મૂકી દેવાનું. બરાબર, સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમનો ઉપયોગ કર્યો આપણે. પછી આકૃતિ ફરી એવું તો દોરી લઈશ. હવે ડેલ્ટા વી મળી ગયો આપણને, ને ગતિપથ વર્તુળકાર હોવાથી આર ને વી લંબ રૂપે છે, તથા આર ને વી ડેશ પણ લંબ રૂપે છે. તેથી ડેલ્ટા વી અને ડેલ્ટા આર પણ લંબ રૂપે છે. પરિણામે સરેરાશ પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર, અને છેદમાં સમય. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય પણ ડેલ્ટા આરને લંબ રૂપે જ રહેશે. આ જેમાં પ્રવેગ છે એ ડેલ્ટા આરને લંબ રૂપે જ રહેશે. આ દિશા વર્તુળના કેન્દ્ર સી તરફ હોય છે. બરાબર, હવે આકૃતિ તમારે જોવી હોય તો ફરી તમને જોડાઈ દઉં, પણ વાંધો નથી. હવે આકૃતિમાં જેમ સમય નાનો થતો જાય એમ તો સરેરાશ વેગ મારો તાક્ષણિક કહેવાય. તાક્ષણિક એટલે ક્ષણ માટે, અને તેની દિશા બહુ મસ્ત જુઓ, કેન્દ્ર તરફની હોય છે. આમ કહી શકાય કે નિયમિત વર્તુળ ગતિ માટે પદાર્થના પ્રવેગની દિશા તે વર્તુળના કેન્દ્રની તરફ હોય છે. આના પ્રવેગની દિશા ક્યાં હોય છે? આમ કેન્દ્રની તરફ હોય છે. ધારો કે આર અને આર ડેશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે, તો વી અને વી ડેશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા થવાનો. બરાબર, તો હવે એ વસ્તુ આપણે આકૃતિમાં દર્શાવીશું. આકૃતિ તમને મેં દોરીશ ને તો જ ખબર પડશે, પેલી આકૃતિ કામ નહીં લાગે. બરાબર, તો એવા મેં બે ત્રિકોણ દોરીશ. કેવા બે ત્રિકોણ દોરીશ? જો સેમ ત્રિકોણની જગ્યા બી છે આપણી પાસે મસ્ત. જો આ મારો વી, આ મારો વી ડેશ, ઓકે, અને આ મારું ડેલ્ટા વી. એ જ રીતે મારું પહેલાં શું હતું? આ મારું એક આ વી, આ વી ડેશ, અમારો સદિશ 1, આ સદિશ 2, અને આ વચ્ચેનો ગુણાંક ડેલ્ટા વી. એવી રીતે આર પણ આવો જ છે. એક બાજુ આર, એક બાજુ શું?
આર ડેશ અને આ વચ્ચે ડેલ્ટા આર. તો હવે દેખો ડેલ્ટા વીના છેદમાં વી કરો, ડેલ્ટા વીના છેદમાં વી, તો ડેલ્ટા આર છેદમાં આર થશે. બરાબર. તો ડેલ્ટા વીનું સૂત્ર શું બન્યું મારું? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ડેલ્ટા આર ઇન્ટુ આર. પ્રવેગ કોને કહેવાય? પ્રવેગ એટલા વેગ જે છે, વેગના છેદમાં સમય લખ્યો તો એને પ્રવેગ કહેવાય. તો જુઓ, પ્રવેગનું પણ તમને ખબર પડી ગઈ કોને કહેવાય પ્રવેગ. તો એ જ પ્રવેગની કિંમત મૂકીએ તો એ ઇઝ ઇક્વલ ટુ લિમિટ કહેવાય એવું. બરાબર. હવે નહીંતર તો તમે વિકલન કરો તો પણ ચાલે. વી અને આર મારા બહાર નિકાલ દઈએ આપણે. વી અને આર બહાર નિકાલ દઈશું. વી ડી આર બાય ડીટી તો છે, આ અહીંયા આર બી છે, છોડાને ભૂસી દઈએ આપણે. તમે આ છે ને કન્ફ્યુઝન જેવું લાગે છે, મને તો કંઈ નથી કરવું. મને એ ઇઝ ઇક્વલ ટુ ખબર છે. એ ઇઝ ઇક્વલ ટુ શું આવે? શું આવે બોલો? ડેલ્ટા વી બરાબર. અને આ જ મારો એ થઈ ગયો. એનું વિકલન કર્યું તો વી વી છેદમાં આર, એટલે મારો એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર છેદમાં આર થઈ ગયો. ઓકે. જો આ તો ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી તો વી જ થવાનું. એટલે મારું આ સમીકરણ બન્યું કેટલું મસ્ત, મને એ જુઓ. સમીકરણ બને છે કેટલું મસ્ત. કેમ? જોજો, મારું એ હતું એ ઇઝ ઇક્વલ ટુ અહીંની અહીં જુઓ તમે, એ ઇઝ ઇક્વલ ટુ શું છે? ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી, ને વી ઇઝ ઇક્વલ ટુ વી ડેલ્ટા આર છેદમાં આર. બરાબર. તો અહીં એ કેટલું મસ્ત હતું જોજો. એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી, વી ઇઝ ઇક્વલ ટુ શું હતું? વી ઇન્ટુ ડી આર બાય ડીટી અને કેપિટલ આર. તો ડી આર બાય ડીટી એને વી જ કહેવાય, એટલે મારું આવી ગયું વી સ્ક્વેર અપોન આર. તો આ મારું થયું કેન્દ્રગામી પ્રવેગ વી એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર, જે કેન્દ્રગામી પ્રવેગ એસીનું મૂલ્ય આપે છે. વી તથા આર બંને અચળ હોય, વી અને આર અચળ હોય, વેગ અને ત્રિજ્યા અચળ હોય, તો કેન્દ્રગામી પ્રવેગનું માન પણ અચળ જ રહેવાનું છે. પરંતુ તેની દિશા બદલાતી રહે છે અને તે હંમેશા કેન્દ્રની તરફ જ હોય છે. આમ કેન્દ્રગામી પ્રવેગ અચળ સદિશ નથી. દિશા બદલાય એટલે સદિશ અચળ ના કહેવાય. ભલે મૂલ્ય અચળ રહેતું હોય, પણ દિશા બદલાય એટલે સદિશ અચળ ના કહેવાય. બરાબર. આ તમે ધ્યાનથી જોઈ લેજો. મસ્ત થિયરી છે. એકવાર વાંચજો. આનામાં થોડુંક હજી તમને બોર્ડ પર નથી ને એટલે થોડુંક ડાઉટ જતું હશે, પણ જોઈ લેજો એકવાર.